હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફુદીના લીંબુનું પ્રીમિક્સ. આ સિરપ 6 થી 8 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. હવે ધીમે ધીમે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ઉનાળો આવે ત્યાં સુધીમાં આવું ફુદીના લીંબુનું સિરપ બનાવીને રાખી દેશો ને તો અડધી મિનિટમાં શરબત બનીને તૈયાર થઈ જશે. અને ઉનાળામાં લીંબુ મોંઘા થાય તો પણ કંઈ ટેન્શન ના રહે. અને રોજ બનાવીને પીશો ને તો આનંદ આવી જશે. અને આમાં ખાસ વાત એ છે કે ખાંડનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે પહેલાં એક મસાલો તૈયાર કરીશું. તો એક કઢાઈ મૂકીશું અને 3 ચમચી જીરું લેશું અને 1 ચમચી તીખા નાખીશું. તમને એમ લાગશે કે મેં તીખાનો ઉપયોગ કર્યો છે, તો ગરમીમાં તીખા ગરમ ના પડે? બિલકુલ ગરમ ના પડે, કારણ કે આપણા શરીર માટે જેટલી તીખાની જરૂર પડે તેટલા જ તીખાનો ઉપયોગ કર્યો છે, એટલે ગરમ નહીં લાગે. જીરું છે એ પેટને ઠંડક આપવામાં, પાચન માટે, પેટની કોઈ પણ તકલીફ હોય તો તેની માટે જીરું એ બેસ્ટ રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો આ રીતનું હલકું એવું બ્રાઉન જેવું થઈ ગયું છે, તો તેને સાઈડમાં રાખી દેશું અને ઠંડુ થવા માટે રાખીશું. તો એક મિક્સર જાર લઈને તેમાં ફુદીનાના પાન નાખીશું અને તેની અંદર થોડાક બરફના ટુકડા નાખીશું અને 1 ચમચી સૂકા આદુની પેસ્ટ ઉમેરીશું. હવે આપણે આની એકદમ ફાઇન પેસ્ટ હોય તેવી તૈયાર કરી લેવાની છે. આપણા જીરું અને તીખા પણ ઠંડા થઈ ગયા છે, તો તેનો પણ આપણે પાવડર તૈયાર કરી લઈશું. તો તેને એક મિક્સર જારમાં નાખીશું અને તેની અંદર 1 ચમચી સંચળ પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરીશું. આનું પણ આપણે એકદમ પાવડર જેવું તૈયાર કરી લેવાનું છે. આ પાવડરને તમે લીંબુ શરબત કે લીંબુ સોડા માટે 2 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે એક કઢાઈ મૂકીશું અને તેની અંદર આપણે 1 કપ ભરીને મિશ્રી લેવાની છે. અહીં મિશ્રી લેવાથી પેટને ઠંડક મળે છે. તમે મિશ્રીના બદલે ખાંડ પણ લઈ શકો છો, પણ ખાંડ છે એ રાસાયણિક પ્રક્રિયાથી બનેલું હોય છે અને મિશ્રીમાં કેમિકલ ઓછા વપરાય છે, એટલે આપણે મિશ્રીનો જ ઉપયોગ કરીશું. અહીં આપણે 1 કપ સાકર લીધેલી છે, તો તેની સામે આપણે અડધો કપ પાણી ઉમેરીશું. આપણે અહીં મિશ્રીને ઓગાળવાની છે, એમાં કોઈ પણ પ્રકારની અત્યારે ચાસણી નહીં લઈએ. ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો જ રાખીશું, એટલે ધીમે ધીમે સાકર ઓગળશે. તમને એમ થશે કે ફટાફટ ગેસની ફ્લેમ કરીને ઓગાળી લઉં, પણ જો એવું કરવા જશો ને તો સાકર સાવ ઓગળશે નહીં અને પાણીના લીધે જાડી થશે અને ચાસણી આવવા લાગશે. તમને જો એસિડિટી જેવું લાગતું હોય કે પેટ ભારે જેવું લાગતું હોય તો તમે આ શરબત એકવાર બનાવીને પીશો ને તો તેના માટે આ રામબાણ ઈલાજ છે. અને 1 સેકન્ડમાં જાતે બનાવીને તૈયાર પણ કરી શકો છો. અને તેના માટે જીરાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે, એને તમે ગમે તેટલો સ્ટોર પણ કરી શકો છો. તો આમાં સાવ સાકર ઓગળી જાય એટલે ફુદીનાની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને થોડીક વાર માટે ચલાવીશું, એટલે તેલ જેવું ચીકણું થવા લાગશે. અહીં આપણે 1 તારની કે 1.5 તારની ચાસણી નથી બનાવવાની. અહીં આપણે તેલ કે ઘી જેવું ચીકણું થાય તેવું જ તૈયાર કરવાનું છે. આ સિરપ જેમ ઉકળશે ને તેમ ઘટ થવા લાગશે અને જેમ જેમ ઉકળવા લાગશે તેમ તેનો કલર ડાર્ક થવા આવશે. અહીં તમને જો થોડોક ફૂડ કલર નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, પણ ફુદીનાનો કલર ગ્રીન હોય છે એટલે થોડુંક ઠંડુ થશે ત્યારે થોડોક કલર આવશે. આ રીતનું સરસ ઉકળી જાય એટલે આપણે હાથથી ચેક કરીશું. અત્યારે થોડુંક તેલ જેવું ચીકણું લાગે છે અને તાર નથી બનતો. બસ, તો આપણે તાર બનાવવાનું પણ નથી. આવું થાય એટલે ગેસને બંધ કરી દઈશું અને એક બીજા વાસણમાં ઠંડુ કરવા માટે સાઈડમાં રાખી દઈશું. બસ આવી રીતે આંગળીથી ટચ કરશો ને તો બિલકુલ ગરમ ના લાગવું જોઈએ. તો હવે તેની અંદર આપણે ડ્રાય મસાલો બનાવ્યો હતો તે 2 ચમચી નાખીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આને આપણે એકદમ ઠંડુ જ થવા દેવાનું છે, તેનું તમારે ધ્યાન રાખવું. આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે એક વાસણ લઈને તેમાં ગાળી લેવાનું છે, જેથી કરીને તેમાં જે કાંઈ વધારાનું હોય તે નીકળી જાય. તો આવી રીતે આપણે તૈયાર કરી લઈશું. હવે તેમાં સાકર ઉમેરેલી છે ને તેનો 1 ભાગ લીંબુનો રસ ઉમેરીશું, એટલે ગમે તેટલા લીંબુ મોંઘા થાય તો પણ શરબત બનાવીને
પી શકો છો. આને તમે કાચની બોટલમાં ભરીને 6થી 8 મહિના માટે ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો. બસ પછી એક ગ્લાસમાં 3 ચમચી સિરપ અને 2 ટુકડા બરફ નાખશો ને ત્યાં શરબત બનીને તૈયાર થઈ જશે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.